મિત્રો અમે આવ્યા હતા અનગઢ દર્શન કરવા માટે અને જ્યાંથી નીકળ્યા ત્યાંથી વિડીયો લીધો છે દર્શન કર્યા ત્યાં સુધીનો અને બહુ સારું એવું વ્યૂ લીધું છે અને તમે બી મા મોહણીને માનતા હોય તો વિડીયો પૂરો જોજો અને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય માતાજી. મારી રાજા મેલેડી ઓફિશિયલ ચેનલ છે અને પૂરો વિડીયો જોવા માટે યુટ્યુબ પર તમે સર્ચ કરશો તો આખો વિડીયો આવી જશે. તો આપણો આ સ્પ્લેન્ડર બાઇક છે મિત્રો. તો મિત્રો અમે હવે નીકળી ગયા છે અનગઢ જવા માટે. તો અમે તૈયાર હવે જઈએ. તો ફાઇનલી અમે મિત્રો નીકળી ગયા છે અને આ ગોરવા ગામ છે. તો મિત્રો અમે જઈએ હવે બાઇક લઈને. તો મિત્રો આ ગોરવા ગામનો ગેટ છે અને સામે શાક માર્કેટ છે અને અહીંયાથી અમે હવે અનગઢ જવા તરફ જવાય છે. હવે જઈએ આમ જવાનું અને અત્યારે તડકો બી છે થોડો. તો મિત્રો હવે ચશ્મા પહેરી લીધા છે કેમ કે અત્યારે તડકો બી બહુ છે અને ધૂળ બી ઉડે છે મિત્રો. એટલે આપણે શોખ માટે નહીં પહેરતા પણ આપણી સેફટી માટે જરૂરી છે એટલા માટે ચશ્મા પહેરવું પડે મિત્રો. અને આપણે જોઈ શકો છો પાછળ આપણે બહુ તાપ તો લાગે જ છે. જોઈ લો ને તમે મિત્રો બહુ તડકો છે. તો મિત્રો અહીંયા થોડો રસ્તો ખરાબ છે અને આ સામે તળાવ છે મિત્રો આપણા ઉંડેરાનું અને અહીંયા ધૂળ બી ઉડે છે થોડી ઘણી રસ્તો ખરાબ ન હોવાથી. અને આપણે આ કોયલી ચેકપોસ્ટ આવી ગયા છે અને આપણે અંદર વળીશું. હવે આપણે અંદર અનગઢ તરફ જવાય છે ત્યાં રસ્તે અમે જઈએ છીએ. તો મિત્રો આ જેવો રસ્તો બી સારો છે અનગઢ જવા માટે. તો અને આ આપણે રિલાયન્સ કંપની છે, મોટી કંપની છે અંદર. આ બહુ મોટી કંપની છે અને અત્યારે અમે જઈએ અને આપણે આ અનગઢ તરફ અંદર વળવાનું કાચા રસ્તા પર જવાનું છે મિત્રો. અને હવે આપણે જઈએ છીએ અને આ ગાયો આગળ આવી ગઈ, ઇકો વાળો બી આવી ગયો અને આ બધા ચાલતા ચાલતા મિત્રો બધા મા મોહણીના અનગઢ દર્શન કરવા આવે છે મિત્રો. બહુ બધા માણસો છે ચાલતા. અને આપણે અનગઢ ગામ છે અને મિત્રો આપણે આ બાજુમાં સ્કૂલ છે, મોટી સ્કૂલ છે. અને આપણે અહીંયાથી નંદેસરી જવાય ને આપણે અહીંયા અનગઢ બાજુ જવાનું. આપણે સીધા ને સીધા જવાનું છે અનગઢ તરફ. અને મિત્રો બહુ એવું બહુ નજારો બહુ જોવાલાયક છે. અને આ વચ્ચે જેસીબી છે અને આપણે આ બ્રિજ છે અનગઢનો અને બહુ સારું એવું વ્યૂ છે. જોઈ લો બ્રિજ કેવું દેખાય છે મિત્રો, બહુ સારું છે. આપણે જઈએ અને આપણે અનગઢનો ગેટ આવી ગયો, અહીંયાથી આપણે એન્ટર કરીશું અનગઢ તરફ જવા માટે. એન્ટર કરી દીધું છે અને આપણે જઈએ છીએ. થોડો રસ્તો ખાડા ખાપડી આવે છે, આપણે જઈએ છીએ અને આ ગામ છે મોટું. અને આપણે અહીંયા બોર્ડ મારેલું છે ત્યાંથી આપણે જવાનું અનગઢ તરફ. આ આરસીસીનો રોડ છે, અહીંયા જવાય છે મિત્રો. આરસીસીનો રોડ બનાવેલો છે અને અહીંયા ટર્નિંગ બહુ આવે છે મિત્રો. ધ્યાન રાખો ગમે ત્યારે તમે આવો તો સાવચેતીથી રાખજો. અહીંયા સ્લો બાઇક ચલાવવાની મિત્રો. બહુ ટર્નિંગ આવે છે, જેવા પાવાગઢ ઉપર આવે છે મોચી ઉપર એવા ટર્નિંગ મોટા મોટા ટર્નિંગ આવે છે. તો અહીંયા કાંકરા બાકરા ધ્યાન રાખવું મિત્રો
ગમે ત્યારે તમે આવશો દર્શન કરવા ત્યારે એટલે ધ્યાન રાખવું તમારે. અને અહીંયા કામ ચાલે છે રોડનું, સાઈડ કટિંગનું કામ ચાલે છે. અને આપણે જીસીબી છે સાઈડ કટિંગનું ચાલે છે એટલે થોડો ઘણો રસ્તો અત્યારે પહોળો થાય છે, કેમ કે અહીંયા બહુ ટર્નિંગ આવે છે. અને જોઈ લો મિત્રો, આ મોટા મોટા ટર્નિંગ આવે છે અહીંયા ગાડી. અહીંયા બહુ એ છે. અને અહીંયા સામે આપણો પેલો મુંબઈ હાઈવે બ્રિજ દેખાય છે. આ જોઈ લો ચાલુ થઈ ગયો છે. આની નીચે રહીને આપણે જવાનું છે મિત્રો. હવે જઈએ. બહુ હાઈવે બહુ મોટો છે. ને આપણે હવે આવી ગયા છે ફાઇનલી પહોંચવામાં આવ્યા અનગઢ. અને આ નેનો કાર છે. અને મિત્રો હવે અહીંયા સાઈડિંગમાં પાર્કિંગ છે અને અહીંયા બી પાર્કિંગ છે. અને આ સામે આપણે દેખાય છે ગેટ બને છે, બહુ મોટો ગેટ બને છે અનગઢમાં. અત્યારે કામ ચાલુ છે એમનું, એટલે અહીંયાથી આપણે સાઈડમાં રહીને જવું પડશે. તો આ મોકલો બ્રિજ મોટો દેખાયો, જોઈ લો. તો બહુ સારો એવું કેવું લાગે છે મિત્રો. અહીંયા નજારો કંઈક જોવા જેવો છે. અહીંયા સામે મંદિર દેખાય. અમારી ગાડી પાર્કિંગ કરી દીધી અને હવે અમે પાર્ક કરીને હવે નીકળીએ મિત્રો. હવે ચાલીને જવું પડશે. તો મિત્રો મેં ને મારો ભાઈબંધ હવે ચાલતા જઈએ છીએ. થોડું ચાલીને જવું પડે ઉપર દર્શન કરવા માટે. અત્યારે જઈ રહ્યા છીએ. અહીંયાથી એન્ટર થઈશું મિત્રો. જઈએ હવે. ના આ બી મંદિર છે મોટું અહીંયા ઉપર. ને નીચે જઈએ. નીચે અહીંયા રહીને જવાય છે. અને અહીંયા સીડી છે અને ત્યાં નીચે જવાય છે. જો મિત્રો બધા ભક્તો અત્યારે દર્શન કરીને આવે છે. સીડી પર નીચે જવું પડે. સામે જો મોટી મહીસાગર નદી છે, જવાનું અહીંયા ગાડી આપણે જઈએ. તો જો નામ બી બહુ સરસ નજારો છે. આપણે ત્યારે જુઓ છો તમે, મા મોહણે લખેલું છે. બહુ દાદર આવી રીતના નીચે ઉતરીને આવવાનું છે. અહીંયાથી આપણે બહુ સારો નજારો છે. બહુ અત્યારે તો પાણી ઓછું છે થોડું. તો મિત્રો આપણે માતાજી માટે હવે હાર લઈ લઈએ. કેટલા? અને આપણે હારના એક 50 વાળો છે તો હવે લઈ લઈએ. માતાજીને ચડાવી દઈએ હાર. તો મિત્રો આપણે ફાઇનલી હાર લઈ લીધો. જઈએ દર્શન કરવા. જઈએ. અને મિત્રો તમે બી લાઈવ દર્શન કરી લેજો. માતાજી તમારી બધી મનોકામના પૂરી કરે. મા મોહણી અનગઢવાળી. તો મિત્રો અમે ફાઇનલી દર્શન કરી લીધા. અને આ મારા ભાઈબંધને હવે માવો ખાવો છે એમ છે. હવે માવો લઈ લે, ખાઈ લે એટલે પછી હવે
નીકળીએ ઘરે જવા માટે. તો લઈ લીધો માવો. એના વગર ના